દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે. સુરતથી બિલીમોરાના રૂટથી થશે શરૂઆત. બીજા ફેઝમાં વાપીથી સુરત, ત્રીજામાં વાપીથી અમદાવાદ, ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ, છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન. તો દેશને ટૂંક સમયમાં મળશે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. ગુવાહાટીથી કોલકાતા સુધી દોડશે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન. મુસાફરોને મળશે સુરક્ષા સાથે આધુનિક યાત્રાનો અનુભવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે ફ્લેગ ઓફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત. 11 અને 12 જાન્યુઆરીએ રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં આપશે હાજરી. સમિટ દરમિયાન એમએસએમઈ અને ગિફ્ટ સિટીમાં વ્યવસાયની તકો મુદ્દે કરાશે ચર્ચા. તો ઉર્જા ક્ષેત્રે મિશન GW100 અંગે પણ થશે મંથન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો કરાવ્યો શુભારંભ. ફ્લાવર મંડલા અને સરદાર પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટને અમદાવાદને અપાવ્યું વૈશ્વિક ગૌરવ. ફ્લાવર શો 2026માં એક સાથે 2 નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે સતત ત્રીજા વર્ષે રેકોર્ડની હાટ્રિક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓને આપી વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીએ મહેસાણામાં 140 કરોડના વિકાસ પ્રકલ્પોનું, તો વિરમગામમાં ₹497 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. કહ્યું, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના કામોથી વિકાસને મળશે નવી દિશા અને વધુ ગતિ. રાજ્યમાં ભર શિયાળે માવઠું. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. તો 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ. ડિસેમ્બર 2025માં ગ્રોસ જીએસટી કલેક્શન 6.1 ડિગ્રી એટલે કે 6.1% વધીને થયું 1.74 લાખ કરોડ રૂપિયા. તો ડિસેમ્બરમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 29%નો થયો વધારો. સ્વિટ્ઝરલેન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરના આલ્પાઇન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં લોકો લાપતા, 100થી વધુ ઘાયલ. બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ.